હેલો અને સ્વાગત છે આજના આપણા ખાસ વિષયમાં. આજે આપણે એક એવા ટેસ્ટની વાત કરવાના છીએ જે ઇલેક્ટ્રિકલ સેફટી માટે ખૂબ જ જરૂરી છે, મેગા ટેસ્ટ. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ શું છે અને કેમ આટલું બધું મહત્વનું છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવી કઈ વસ્તુ છે જે વીજળીમાં સૌથી મહત્વની છે પણ દેખાતી નથી? એક એવી અદૃશ્ય ઢાલ જે આપણને દરરોજ વીજળીના જોખમોથી બચાવે છે? શું લાગે છે? તો એનો જવાબ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. હા, એ જ. આ છે ને એકદમ એક અદૃશ્ય સુરક્ષા કવચ જેવું છે. ચાલો એક સાદું ઉદાહરણ લઈએ. આપણા હેડફોનનો વાયર. એની ઉપર જે પ્લાસ્ટિકનું પડ હોય છે એ શું કરે છે? એ આપણને કરંટથી બચાવે છે, ખરું ને? બસ આ ઇન્સ્યુલેશનનું કામ પણ બિલકુલ એવું જ છે. એ વીજળીને આમ તેમ ભટકવા નથી દેતું, એને પોતાના સાચા રસ્તા પર જ રાખે છે. તો પછી સવાલ એ થાય કે આ અદૃશ્ય કવચ બરાબર કામ કરે છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? અને અહીં જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, મેગર. આ એ જ ડિવાઇસ છે જે આપણને જણાવે છે કે આપણું ઇન્સ્યુલેશન કેટલું હેલ્ધી અને સેફ છે. તો આજે આપણે શું શું જોવાના છીએ, ફટાફટ નજર નાખી લઈએ. મેગર શું છે, એના બે મુખ્ય ટેસ્ટ, ફેઝ વચ્ચે અને વાઇન્ડિંગથી અર્થ સુધીના, ટ્રાન્સફોર્મર માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને છેલ્લે આ બધી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ. ચાલો તો જરા પણ સમય બગાડ્યા વિના સીધા આપણા પહેલા ટેસ્ટ પર આવી જઈએ. સારું, તો આ ટેસ્ટ થાય છે કેવી રીતે? જુઓ, આ એકદમ સીધી અને સરળ પ્રોસેસ છે. સૌથી પહેલું કામ, જે બે ફેઝ છે એને મેગરના એલ અને ઈ ટર્મિનલ સાથે જોડી દેવાના. પછી બસ મેગરનું હેન્ડલ ફેરવવાનું શરૂ કરો, અને જેવું હેન્ડલ ફેરવશો સ્કેલ પર એક રીડિંગ દેખાશે. બસ એ નોંધી લો. સિમ્પલ. અને હા, આ જ રીતે બીજા ફેઝ માટે પણ આ ટેસ્ટ રિપીટ કરવાનો હોય છે. અને હવે આવે છે સૌથી અગત્યનો નિયમ. આને આપણે ગોલ્ડન રૂલ પણ કહી શકીએ. જે પણ રીડિંગ આવે એ હંમેશા 1 મેગા ઓહમથી વધારે જ હોવું જોઈએ. મેગા ઓહમ એટલે 10 લાખ ઓહમ. જો રીડિંગ આનાથી ઓછું આવે તો સમજવાનું કે ઇન્સ્યુલેશન ક્યાંક નબળું પડી રહ્યું છે અને કરંટ લીક થવાનો ભય છે. આ એક મોટી વોર્નિંગ છે. સરસ, પહેલો ટેસ્ટ સમજાઈ ગયો. હવે આગળ વધીએ આપણા બીજા અને એટલા જ મહત્વના ટેસ્ટ તરફ. આ ટેસ્ટમાં કનેક્શન થોડું અલગ રીતે થાય છે. અહીં શું કરવાનું છે? મશીનના જેટલા પણ વાઇન્ડિંગ્સ છે, મતલબ કે વાયરના ગૂંચળા, એ બધાને એકસાથે ભેગા કરીને લાઇન ટર્મિનલ સાથે જોડી દેવાના. અને જે બીજો ટર્મિનલ છે તેને સીધો અર્થિંગ સાથે કનેક્ટ કરવાનો. અને પછી એ જ પ્રોસેસ, હેન્ડલ ફેરવો અને રીડિંગ ચેક કરો. અને અહીં પણ શું લાગે છે? એ જ આપણો ગોલ્ડન રૂલ. રીડિંગ 1 મેગા ઓહમથી વધારે જ હોવું જોઈએ. આનાથી ખબર પડે છે કે આ નિયમ કેટલો ફંડામેન્ટલ અને જરૂરી છે. અત્યાર સુધી આપણે જનરલ વાત કરી. હવે ચાલો એક ખાસ કેસ જોઈએ, ટ્રાન્સફોર્મરનું ટેસ્ટિંગ. તો ટ્રાન્સફોર્મરમાં શું અલગ છે? કારણ કે અહીં એક જ માપ બધા માટે એવું નથી ચાલતું. દરેક ટ્રાન્સફોર્મર તેના રેટિંગ અને પ્રકાર પ્રમાણે અલગ હોય છે. એટલે એના માટે સાચા વોલ્ટેજવાળો મેગર વાપરવો ખૂબ જ જરૂરી છે. જો ખોટો મેગર વાપર્યો તો પરિણામ ખોટું આવી શકે છે, અથવા ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશનને નુકસાન પણ થઈ શકે છે. એટલે કયા ટ્રાન્સફોર્મર માટે કયો મેગર વાપરવો એ સમજવું જરૂરી છે. જુઓ, જો ટ્રાન્સફોર્મર 60 કેવીએ સુધીનું હોય તો 500 વોલ્ટનો મેગર પૂરતો છે. હવે જો એ ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર હોય તો પછી 1000 વોલ્ટનો મેગર જોઈએ. અને જો આપણે હેવી ડ્યુટી ટ્રાન્સફોર્મરની વાત કરતા હોઈએ, એટલે કે જેનું રેટિંગ 11 કેવી કરતાં પણ વધારે હોય, તો પછી એકદમ પાવરફુલ 2500 વોલ્ટના મેગરની જરૂર પડે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા તેના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આટલી ચર્ચામાંથી શું યાદ રાખવાનું છે? એકદમ ટૂંકમાં. પહેલું, મેગર એટલે ઇન્સ્યુલેશનનું હેલ્થ ચેકઅપ. બીજું, બે મુખ્ય ટેસ્ટ, ફેઝ ટુ ફેઝ અને વાઇન્ડિંગ ટુ અર્થ. ત્રીજું, આપણો મેજિક નંબર છે 1 મેગા ઓહમથી વધારે. અને ચોથું અને સૌથી અગત્યનું, ટ્રાન્સફોર્મર માટે હંમેશા તેના રેટિંગ પ્રમાણે સાચા વોલ્ટેજનો મેગર વાપરવો. બસ આટલું જ. તો હવે આપણે જાણીએ છીએ કે આ ટેસ્ટ કેવી રીતે થાય છે. પણ હવે વિચારવા જેવો સવાલ એ છે કે મોટર્સ અને ટ્રાન્સફોર્મર સિવાય બીજી કઈ એવી જગ્યાઓ હશે જ્યાં આ નાનકડો ટેસ્ટ રોજેરોજ કોઈની જિંદગી બચાવવામાં મદદ કરતો હશે? આના પર જરૂર વિચારજો. આટલો સમય આપવા બદલ આભાર.